નમસ્કાર, આપ જોઈ રહ્યા છો બીટીવી ન્યૂઝ ગુજરાતી. હું છું અંકુર રાવલ. સમાચારની શરૂઆત કરીએ. સાણંદમાં ગેસની પાઇપલાઇનમાં મોટા વિસ્ફોટ સાથે આગ ભભૂકી ઉઠી. જેસીબીના ખોદકામ દરમિયાન પંક્ચર પડતા આગ લાગી અને આગ લાગતા થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો. ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી અને સતત પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવાયો. જ્યારે આ ઘટના બની આસપાસ ભયનો માહોલ ઉભો થઈ ગયો હતો. લોકો ચિંતામાં મુકાઈ ગયા હતા, કારણ કે આગ એ ભયાવહ હતી. જેસીબી દ્વારા ખોદકામ આ વિસ્તારમાં એ કરવામાં આવી રહ્યું હતું અને જેને કારણે આ આગ ભભૂકી ઉઠી. સાણંદના અમે આપને આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ, જ્યાં ગેસની પાઇપલાઇનમાં એક જબરદસ્ત વિસ્ફોટ થયો, જ્યારે જેસીબી ત્યાં કામ કરી રહ્યું હતું. જેસીબી દ્વારા ખોદકામ એ કરવામાં આવી રહ્યું હતું ને ત્યાંથી એ ગેસ પાઇપલાઇન એ પસાર થતી હતી અને એકાએક તેમાં વિસ્ફોટ થયો અને જબરદસ્ત આગની જ્વાળા એ ફાટી નીકળી હતી. વિસ્ફોટ સાથે આગની ઘટના. જેસીબીના ખોદકામ દરમિયાન એ પાઇપલાઇનમાં પંક્ચર પડ્યું અને પંક્ચર પડતા આગ ભભૂકી ઉઠી. આગ લાગતા થોડા સમય માટે તો ત્યાં વિસ્તારમાં અફરાતફરીનો માહોલ એ ઉભો થઈ ગયો હતો. લોકો ડરના ઓથાર નીચે આવી ગયા હતા. ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવી. ફાયરનો કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો અને પાણીનો સતત મારો એ પંક્ચર ઉપર કરવામાં આવ્યો અને આગ પર કાબુ મેળવાયો છે. તો અમે આપને ટીવી સ્ક્રીન ઉપર એ દ્રશ્યો બતાવી રહ્યા છીએ કે કેટલી વિકરાળ આગ એ ત્યાં ભભૂકી ઉઠી હતી.